પીએમ સાહેબ રિપોર્ટ મળ્યો અને કેટલા સદસ્યો કન્ફર્મ ન્યૂઝ એટલે શું સાબિત થશે? કાઢ્યું અરે નથી કહેતો તમને વોટ 90,000 જોવા મળે. હા બસ એવી રીતે એમાંથી 50 સીટ પહોંચે. બોલાય નથી યાર. તમને આપણે એવું કીધું હતું કે તમારે 5-7 જણા તમે આવજો અને 2 જણ પેલા કેવું તો પડે જ યાર. કારણ કે એમને બાઇટ આપવાનો, એમને ટીવીમાં ચમકવાનો રસ હોય છે. વિજય આવ્યા છે. જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલની આ ઓડિયો ક્લિપ, વિડીયો ક્લિપ જોરદાર રીતે વાયરલ થઈ રહી છે. પહેલી વખત એવું બને છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ રીતે રિપોર્ટ, ખાનગી વાતો અને રાજીનામું આપી દેવું પડે તો ભલે રાજીનામું આપી દેવું પડે, પણ આ પ્રકારની સ્થિતિ એટલે કે ઋષિકેશભાઈ એવું કીધું કે કાઢી મેલશે ભાઈ. પણ હવે આ મુદ્દા પર રાજકારણ શરૂ થયું છે. કારણ કે આમાં વિપક્ષે તો અત્યાર સુધી કંઈ નહોતું કર્યું ને વિપક્ષે તો હજી કાંઈ નથી કર્યું, પરંતુ હવે વિપક્ષને પણ મુદ્દો મળી ગયો છે. કારણ કે રાજ્યના 2 સિનિયર મંત્રી આ રીતે ગુપસુપ કરે અને એવું કહે કે ભાઈ કેટલા વોટ વિધાનસભામાં મળ્યા, કેટલા લોકસભામાં મળ્યા, અને આનું આખો એક રિપોર્ટ ઉપરથી મગાવ્યો છે અને આપણે કેટલા સભ્યો બનાવ્યા. એટલે કકડાટ તો આખો સદસ્યતા અભિયાનનો છે. કારણ કે જે પ્રકારનો સહકાર 156 સીટો મળ્યા પછી મળવો જોઈએ તે નથી મળતો. હવે તમે અમારું થંબનેલ જોઈને આવ્યા હશો ને પૂછતા હશો કે જગદીશભાઈને ક્યાં ગૃહમંત્રી બનવું છે? તો છેલ્લા ઘણા સમયથી એવી અફવાઓ ચાલી રહી છે કે જગદીશ વિશ્વકર્મા કા પ્રદેશ અધ્યક્ષ બને કા ગૃહમંત્રી બને. તો હર્ષભાઈ તો છે, તો પ્રદીપ વિશ્વકર્મા, જગદીશ વિશ્વકર્માને તો લોટરી લાગવાની આવી કોઈ શક્યતાઓ નથી. પરંતુ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે ચાલુ કરેલી સફર અને ત્યારબાદ ધારાસભ્ય અને સિનિયર મંત્રી, પ્રોટોકોલ મંત્રી અત્યારે છે તે અમિત શાહની ખૂબ ગુડબુકમાં છે. આ મુદ્દો તો ચાલતો હતો, પરંતુ વિપક્ષ ખુલીને આ મુદ્દા પર બોલી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા પાર્થરાજસિંહ કઠવાડિયાએ એક નિવેદન આપ્યું અને તેમાં ટોળો માર્યો કે આખું પ્લાનિંગ હતું અને હવે જગદીશ વિશ્વકર્માને કા સીએમ કા ગૃહમંત્રી બનવાના સપના જાગ્યા છે. કોંગ્રેસે શું ટોળો માર્યો તે સાંભળો. હાલમાં જ ગુજરાત રાજ્યના 2 મંત્રીશ્રીઓના પ્રેસ કોન્ફરન્સનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના એક મંત્રી જગદીશભાઈ પંચાલ જે પ્રકારની ચર્ચા ગુજરાત રાજ્યના બીજા એક મંત્રી ઋષિકેશભાઈ જોડે કરી રહ્યા છે. મને એવું લાગે કે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં બૂમ, માઇક, કેમેરા ઓન હોય તેની સામે આ પ્રકારની ચર્ચાથી મને સ્પષ્ટપણે એવું લાગે છે કે ગુજરાત રાજ્યના એ મંત્રી જગદીશભાઈના મનમાં કંઈક લડ્ડુ ફૂટ્યા લાગે છે. કાંઈક એમને ગૃહમંત્રી બનવું લાગે છે કે પછી મુખ્યમંત્રી બનવું લાગે છે. જે પ્રકારની ચર્ચા પબ્લિક ફોરમમાં નહીં પણ ખાનગીમાં કરવી જોઈએ તે પ્રકારની રાજકીય ચર્ચા જ્યારે કેમેરા ઓન છે, માઇક મૂકેલા છે ત્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે 100% એ મંત્રીની મનસા ઉપર તો સવાલ થાય કે આ કદાચ પતી ગયા પછી ખાનગીમાં પણ વાત કરી શકતા હતા. પણ જે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે ખૂબ રમૂજી છે અને સરકારમાં કંઈ બદલાવ આવવાના છે તેની ચિંતા મંત્રીઓમાં દેખાઈ રહી છે. કારણ કે મંત્રી તરીકે આ બધા જ મંત્રી નિષ્ફળ ગયા છે તે પણ સ્પષ્ટપણે કદાચ એમના મોવડી મંડળનું પણ માનવું છે, પણ ગુજરાતની જનતાનું તો 100% માનવું છે. બિલકુલ. તો કોંગ્રેસ છે તે ટોળો માર્યું ને વિપક્ષ રાજનીતિ કરવાનું, પણ તમારે 3 મુદ્દે આ પ્રકારના નિવેદનો આપવા પડે. તમે એવું કહો કે ટીવીમાં ચમકવાનો રસ છે કે ને શોખ ન હોય, તો સાહેબ તમે પત્રકાર પરિષદ કરવા આવી ગયા હતા તો તમને શોખ નતો કેમ આવ્યા હતા? બીજા નંબરમાં સૌથી ઉકળતા ચરોની સ્થિતિ ભાજપના એક કાર્યકર્તાની છે તે ઋષિકેશભાઈના મોઢે આવી ગયું. આવી એક લોકમુખે જબરજસ્ત રીતે ચર્ચાઓ છે તે ચાલી રહી છે. અને જગદીશ વિશ્વકર્મા જે રીતે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કાનમાં જઈને કહી રહ્યા છે, અને આમ કરીને ઋષિકેશભાઈ જે કીધું ને એ શબ્દ એ જો તો ભલે કાઢી મેલે, વધારે શું કરશે. એટલે આ સ્થિતિ ગુજરાત સરકારની થઈ ગઈ છે અને તેમાં વિપક્ષે ટોણો પણ માર્યો કે હવે જગદીશ વિશ્વકર્માને ગૃહમંત્રી બનવું છે. જગદીશ વિશ્વકર્માની મહેનત તમને પહેલા જ પ્રોફાઇલ કીધી કે નાનકડા શહેર પ્રમુખ તરીકે ચાલુ કરેલી સફર
કેબિનેટ મંત્રી તરીકેની પહોંચી ગઈ. આમ તો અમદાવાદના શહેર પ્રમુખ કેટલાય આવ્યા ને કેટલા ગયા, પણ જગદીશ વિશ્વકર્માનો જે ઝડપથી ગ્રોથ થયો આવો કોઈનો ગ્રોથ થયો નથી. ત્યારે હવે વિપક્ષે પણ આક્ષેપ લગાવ્યો છે, ટોણો પણ માર્યો, અને જે પ્રમાણે અફવા છે તે પ્રમાણે કદાચ જગદીશ વિશ્વકર્માને કોઈ અચાનક જ બોનસ મળે અથવા તો સરપ્રાઈઝ મળે તો નવાઈ નહીં. તમારું શું માનવું છે કે જગદીશ વિશ્વકર્મા મોટા પદ માટે કેલિબર છે કે નહીં, તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નિર્ભય અવાજ માટે જરૂરી છે ગર્જના, જે આપણે કરતા રહીશું. નમસ્કાર.